વાત ભાઈ કાંઈ આયા કરી છે તું હાલતું જ નથી માયા હું દીદીનો બર્થડે છે કાલ આખો દિવસ થોડી આપણે ભાઈ સહન ન કરી આપણે ખાનદાની કોયડાના છોકરા આપને નો પણ થાય ક્યાં સબ રામ રામ જી ભાઈ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ફરીવાર મારો સાથીદાર મળી ગયો છે જો મારા જીવનનો પાછો એક આવી ગયું છે દુઃખ જે મારો સાથ ઘણી વાર હારે જ હોય પણ થોડોક ટાઈમ માટે વયો જાય ને પાછો આવી જાય પણ આ વખતે થોડુંક અઘરું છે તમને દેખાડું જુઓ ભાઈ દેખાય છે મારી આંખ ખોજી ગઈ મને આંજણી થઈ ગઈ છે તો મારે શું કરવું હવે આનું યાર કાલ આખો દિવસ થોડીક દુખતું હતી એટલે પછી કાલ રાતે છે ને મને લાગતું જ થઈ છે કાલ થોડી કરી તો આજે ભગવાને ચમત્કાર કરીને કે લે ભાઈ એન્જોય કર તે મોટી કરી દીધી દેખાય છે દેખાય ને એન્જોય કરો એટલે હું એન્જોય કર્યા છે ને દુખે છે અરે ને બહુ દુખે છે ગજબ છે આજે મારા દીદીનો બર્થડે છે ભાઈ દીદી આવે છે એને મેં ફોન કર્યો મેં કીધું અહીં ઉપર આવતો એ કે કેમ મેં રીતે ઓલું બગડ્યું તો પહેલાં પ્રેન્ક કર્યું પછી કહું ઓલું હાલતું જ નથી માયા તને દેખાડવા ફોન કર્યો હું દીદીનો બર્થડે છે એટલે હા એ હેપી બર્થડે દીદી આની હેઠે છે તારે આવો જ છે એમ બેબી ગુડ મામા પાછા ગિફ્ટ લઈ ગયા છે જોયું હા ગોદરું રાત્રે ઊંચું હા પોચું છે ઊંચું ગેમો કે ન ગેમો ન ગેમો એક ગાયું તને એમ છે ને હું છું હે દીદી એમ છું ને હું થયું હું છું એમ છું ને હું છું એમ છું ને તો હું તૈયાર થઈ જલ્દી એને તો તને ગિફ્ટ લઈ જા અમારને આમ જાન્યુઆરી નીકળી દઈ દે પાછું પપ્પા માટે ઈ ગાલમાં કરવાનું મને ભાઈ છે ને મારી નજર લાગી ગઈ જે 2 દિવસ પહેલા હું યાદ કરતો હતો કે મેં તો મને આંજળ હતી વહી ગઈ તો કાલ આવી ગઈ કેવું લાગે યાર મને ન ગમે પણ હું હવે તો ભાઈ એવો છે અમિત અમે કંઈક નીકળ્યા છે બહાર ચક્કર મારવા તેથી દોડા ગોતા આસપાસ દોડા ગોતવા નીકળ્યા જ્વેલર્સ સર્કલ બાજુ આવી અમિત ને લેવા છે કપડા અપાઈ દેવી હારા નવા સ્ટુડિયો માંથી હાલો જવા ગયો સીધી સ્ટુડિયોમાં લઈ લેવા અંદર કપડા જો ભાઈ અમે છે ને અહીંથી વેટા પણ અમિતને એમ કે અમે ક્યાં મોલે જઈને પેટ્રોલ પુરાવશું પણ ભગવાનની દયાથી બહુ તળાવ પહોંચ્યા એટલે ગાડી ડિસ્કો મેરો એટલે સીધી એકવાર હુરાઈ દીધી ગાડીને ને પોકી ગયા પાછા ગઢરું ભગવાનની દયાથી ગાડી ક્યાંય ઉભા રહ્યા વગર સીધા પોકી ગયા તો સારું કહેવાય અહીંયા આવીને હજી તો પોકી જાય પાછી બહુ તળાવ કાં પોકી જાય એમ છે નસીબની વાત છે આ તો મેં કહેતા હલવાઈ જાય સારા ક્યાંક ગાડીના ધક્કા મારવા પડે આની વાત સાંભળો હવે તમે જોઈજો એટલે યોગ્ય નહોતું લાગતું આપણે મેગી દીધું શાંતિથી આ છે ને ઓલું થઈ જાય અને આપણે ભાઈ સહન ન કરી આપણે ખાનદાની કોયડાના છોકરા આપને ન પણ થાય એટલે આપણે એમનું મેગી દીધું આપણે ખોટું કાંઈ આમાં આગળ વધવાનું ન બધી જ નહીં અને ભાઈબંધને એક્સપ્લેન કરે છે એને શું કર્યું એક્સપ્લેન એવી રીતે કર્યું કે જાણે આ હાવ સીધો સાદો છોકરો હોય બોલ સાદા થઈ ગયા શું કરું એમ તો હું કહું છું મને પૈસાઓ છે યોગ્ય લાગતું મને જ આમ પૈસાઓ થાય છે હું શું કરું એની વિશેષ તો સ્વચ્છ ધોઈને પાણી પીવું થાય એની વિશેષ કાંઈ ન થાય એટલે તો કહું છું મારો ભાઈ આપણે થઈ ગયા પછી શું થઈ જાય મોઢામાંથી શબ્દ નીકળી ગયા છે હા તે એવી કરી છે હવે શું કરશું
વાત ભાઈ કાંઈ આયા કરી છે તો દાંત ગળેમાં મને ઈચ્છા એ તો એવું યાદ દેવડાવ્યા મને હું કીધું હાવ ચાંદી યાદ હું ભાઈ મેં ચેટ વાંચી કાંઈ ફોન કરું નીચે એમ તો કાંઈક ફરવા જવાનું કરતો હતો બોલ્યા કાંઈક ફરવા જઈએ મારું માઇન્ડ ફ્રેશ થાય હું એલા પાછું મારી તૈયારીમાં હતો ને તે આખું મને આખું ઓલું કરી નાખ્યું ડી મોટી હું 8 કલાક કામે જાઉં क्या है ये सब मुझे दिख रहा है फिर पहले मैंने ये पहना है